સુરતના એક યુવાનનો રેડિયોને લઈને અદ્ભુત શોખ સામે આવ્યો છે। સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે 1940 થી લઈને આજ દિન સુધીના રેડિયો સંગ્રહી રાખ્યા છે, જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે। આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રીલ્સ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી છે। વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઈલ અથવા તો નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી રહ્યા છે, ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે। માનવામાં આવે છે કે રેડિયો યુગ ખૂબ જ અદ્ભુત હતો, ત્યારે ધવલ પાસે દેશ વિદેશની અનેક એન્ટી રેડિયો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રેડિયોની વાત કરવામાં આવે તો તેમની પાસે 150 થી વધુ રેડિયોનું કનેક્શન છે, જેમાં નામાંકિત કંપનીને રેડિયો પણ છે। આ રેડિયોને તેમણે અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને પાર્સલ મંગાવી એકત્રિત કર્યા છે। તે સાથે જ તેમણે રેડિયોની મેન્ટેનન્સ પણ ચાલુ રાખી છે। તેમનો મકાનનો એક આખો જ રૂમ નાના મોટા રેડિયોથી સંગ્રહ કરવામાં આવ્યો છે। સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે 1940 થી લઈને આજ દિન સુધીના રેડિયો સંગ્રહી રાખ્યા છે, જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે। આ બાબતે ધવલ ભંડેરીએ જણાવ્યું કે આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલન ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। એક સાથે મોટા સમુદાયને સાંકળી શકે તો આ રેડિયો છે, જેથી રેડિયો આજે પણ લોકોની પસંદીદા છે। મારી પાસે નેશનલ, પેનાસોનિક, મર્ફી, ફિલિપ્સ, ગેરેટ, સાનિયો જેવા કંપનીના 1940 થી અત્યાર સુધીના રેડિયો છે, તથા 10 થી 15 રેડિયો મેડ ઇન ઇન્ડિયા અને અન્ય વિદેશી બનાવટોના લાખો રૂપિયાના રેડિયોનું કનેક્શન છે, તથા મોડેલ R725, FREQ, HS 700Q, M 9837 કે CSC 622, SWS RQ 565D, ICF 35 તેમજ નેશનલના ઓલ લેવ 9 ટ્રાન્ઝિસ્ટર મોડલ T100, RQ 553, TS અને R5410B મોડેલ જેવા અનેક મોડેલ સાચવ્યા છે। આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના છેલ્લા રવિવારને સમગ્ર દેશને રેડિયો મારફતે જ મન કી બાત કહે છે, એટલે આજે પણ રેડિયોનું ચલન ખૂબ જ જોવા મળી રહ્યું છે। જી, મારું નામ ધવલ ભંડારી, રહું ઉધના દરવાજા, અને મને એક રેડિયોનો ઘણો મોટો શોખ છે, જેથી મારી પાસે એ 150 જેવા રેડિયો સંગ્રહિત કરેલા છે। આજના યુગે પણ રેડિયોનું મહત્ત્વ એવું છે કે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે પણ મન કી બાત જે કરી રહ્યા છે રેડિયોના આધારે કર્યા છે, જેથી ગામડાના લોકો, શહેરના લોકો એક સાથે બેસીને અમને સાંભળી શકીએ। જ્યારે આજના ઝડપી યુગમાં મોબાઈલનો જે જમાનો છે તેમાં બધા અંતર્ગત અલગ અલગ રહીને બેસે છે, જેમાં રેડિયોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે। એના કારણે હું રેડિયોનો સંગ્રહ આગળ વધારીશ અને 150 થી બી વધારે હું સંગ્રહ કરીશ, એ મારે આગ્રહ છે। કેટલા જૂનો રેડિયો, ક્યાંથી ક્યાં? મારી પાસેથી 1940 થી લઈને હમણાં સુધીના ટોટલી રેડિયા બધા સંગ્રહિત કર્યા છે, એમાં અડધા ઉપરના ભાગ મેં મેન્ટેનન્સ કરીને ચાલુ રાખેલા છે અને અડધા ચાલુ કરવાની પ્રયત્ન કરીશ। કઈ રીતે તમે મેન્ટેનન્સ કરો છો, ખાસ કરીને જૂના છે એટલે? હું 15 દિવસે એમની કાર્યરત કરું છું। જે પ્રોબ્લેમ આવે છે તો હું જાતે જ બધું બનાવી દઉં છું, અને નાના રેડિયો પણ બેટરીથી હું ચાલુ કરી દઉં છું। કયા કયા પ્રકારના રેડિયો છે? મારી પાસે ગેરેટના રેડિયો છે, ફિલિપ્સના રેડિયો છે, મર્ફીના રેડિયો છે, એવા અલગ અલગ પ્રકારના 10 થી 15 અલગ અલગ કંપનીના રેડિયો અવેલેબલમાં છે।